ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આજે આપણે સાંભળીએ વિરુથીની એકાદશી, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી વ્રતકથા વિધિ અને પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચૈવ સર્વકામેષુ માધવમ. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર રંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનાર ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. ભક્તજનો, આપણા સનાતન ધર્મમાં આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિરુથીની એકાદશી છે. આજે મીઠા વગરની ફરાળ લઈ શકાય છે. વિરુથીની એટલે પ્રતિરક્ષક, રક્ષા કરનાર. પદ્મપુરાણમાં બતાવ્યું છે કે એવું કયું કામ છે જે આ એકાદશી વ્રતથી પૂર્ણ ન થાય? આ વ્રતથી સંતાનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. પુત્ર, ભાઈ કે બહેનના સગાઈ અને લગ્નના અવરોધો દૂર થાય છે. અવિવાહિતના જલ્દી લગ્ન થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આપણું નામ, ગોત્ર અટક બોલીને આપણા મનની વાત ભગવાન સમક્ષ જણાવો. આપણને જે ભગવાન ઉપર શ્રદ્ધા હોય, જેમ કે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન લક્ષ્મીનારાયણ, તેમની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું, બાજોઠ પર પીળું આસન પાથરવું અને ભગવાનને પીળા બાઘા પહેરાવવા. ભગવાનને ફળ ફૂલ નૈવેદ્ય ધરાવવું, તુલસી માતાને જળ અર્પણ કરવું, ઘીનો દીવો કરવો, પીપળાના વૃક્ષમાં ગાયનું કાચું દૂધ ચડાવવું, ગાયને ગોળ રોટલી ખવડાવવી. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, માટે ગાયનું પૂજન કરવાથી 33 કોટી દેવતાઓની પૂજા થાય છે. ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવી. પહેલી રોટલી ગાયને બનાવવી, બીજી રોટલી કૂતરાને બનાવવી, ત્યારબાદ આપણી રોટલી બનાવવી જોઈએ. ગાયને રોટલી ખવડાવવાથી 33 કરોડ દેવતાઓની આપણા પર કૃપા વરસે છે. આપણા ઘરમાં સદાય અન્ન અને ધનની કમી રહેતી નથી. આપણા સુખ શાંતિમાં વધારો થાય છે. વ્યક્તિના જીવનમાં જીવન જીવવાનો ઉત્સાહ વધે છે. નકારાત્મક વિચારોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપેલ છે. ગાયનું દૂધ અતિ ઉત્તમ છે. તેનાથી બળ, બુદ્ધિ વધે છે. ગાયનું દૂધ બાળકને પીવડાવવાથી તેની યાદશક્તિ વધે છે. શરીર નિરોગી રહે છે. બાળકનો વિકાસ જલ્દી થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાયનું દૂધ, ગાયનું ઘી ચરણામૃત તથા હવનમાં વપરાય છે. ગાયનું પૂજન કરવાથી આપણા સર્વ પાપો બળીને ભસ્મ થાય છે. આ ઉપરાંત પીપળાનું પૂજન કરવું જોઈએ. પીપળાના વૃક્ષના થડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલીને 11 પ્રદક્ષિણા કરવી. પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. આ પ્રમાણે મંત્રનો જાપ કરવો. પીપળાના વૃક્ષમાં પાણી રેડવાથી આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તેઓના આશીર્વાદ મળે છે. એકાદશીના દિવસે ગીતાજીના પાઠ અવશ્ય કરવા. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરવાવાળો પોતે પાપોથી મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરાવી શકતો નથી, પરંતુ ગીતાજીના પાઠ કરવાથી પોતે મુક્ત થાય છે અને આપણા પૂર્વજોને પણ મુક્તિ અપાવી શકાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. મિત્રો, હવે સાંભળીએ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીની મહત્તા. એક સમયે મહારાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને વિધિ કઈ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિરુથીની છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રતથી મનુષ્યના સમસ્ત પાપો નષ્ટ થાય છે. જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. વિરુથીની એકાદશીના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા. આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા હતા. વિરુથીની એકાદશીનું વ્રત ફળ 10 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણ દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વિરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મળે છે. જે મનુષ્ય આલોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે
અને અંતે સ્વર્ગમાં જાય છે. હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે અને તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વર્ણદાન ઉત્તમ છે અને સ્વર્ણદાનથી અન્નદાન શ્રેષ્ઠ છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન આના કરતાં પણ અધિક માનવામાં આવ્યું છે. આ એકાદશીના વ્રતથી કન્યાદાન અને અન્નદાનનું ફળ મળે છે. જે મનુષ્ય લોભના વશ દીકરીના પૈસા લે છે તે અનંતકાળ સુધી નરકમાં પડ્યા રહે છે, અથવા તેઓને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ભગવાન ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. જે મનુષ્ય આ વિરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાનનું ફળ મળે છે. એકાદશીનું વ્રત કરનારે કાંસાના વાસણમાં ભોજન ન કરવું. મસૂરની દાળ, ચણા, ડુંગળી, મધ, બીજાનું અન્ન ભોજન ન કરવું. એકાદશીના દિવસે બીજાની નિંદા ન કરવી. કોઈની ચાડી ચુગલી ન કરવી. પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી. ક્રોધ ન કરવો. જૂઠું બોલવાનો ત્યાગ કરવો. આ એકાદશીના દિવસે મીઠું, તેલ અને અન્ન ન ખાવું. ફળાદિનું ફરાળ કરવું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વિરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રતના મહાત્મ્યને સાંભળવાથી 1,000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેનાથી 1,000 ગણું ફળ આ એકાદશીના મહાત્મ્ય સાંભળવાથી મળે છે. તો મિત્રો, આ હતો ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી વ્રતનો મહિમા. બોલો ભગવાન શ્રી નારાયણ હરિની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.